અત્યારે આપણે ગામડે આવી ગયા છીએ બરાબર. તમે ફૂટેજ જોયા જ હશે કે આપણે પાણીમાંથી નીકળ્યા અત્યારે અને આપણે પાણીમાંથી નીકળ્યા મતલબ કે અહીંયા પાણી ભરાયેલું હતું કંપનીઓમાં એટલે પપ્પાની આજે ખાલી સ્પેશિયલ જોવા માટે આવ્યો છું કે એવું પાણી ભરાયું ગામડાઓમાં. અને આપણે જે આ બાજુ સાઈડ રોડ સાઈડ જે ભરેલું હોય થોડું થોડું મતલબ રોડ ઉપર જ છે પાણી અને અત્યારે વરસાદ પડતો નથી એટલે ધીરે ધીરે કોરું થાય છે પણ કંપનીઓમાં ભરાયેલા પાણી બધા રોડ ઉપર બહાર આવે એટલા માટે. અને અત્યારે તો ગામડે આવી ગયો છું. જોઈ શકો ગામડે આવી ગયો. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો આપણે ઊંઘાડ્યું હતું એ ઝાડ અત્યારે વરસાદના પાણી કેવું થઈ ગયું જો ઉપર ફૂલે આયા વ્હાઈટ કલરના. તો આપણી હાઈટ કરતાં પણ વધી ગઈ. જો આપણી હાઈટ કેટલી છે અને જો ઝાડની હાઈટ ઝાડ ઊંચું થઈ ગયું અને આ બાજુ બ્લોક હેઠો પડી ગયો આપણે સીધો કરી નાખીએ. જો તુલસી પણ બાજુમાં હતી અને આપણે તમને લીમડો બતાવો આપણો. ચલો જો આપણો લીમડાની ડાળીઓ વાંધા ખાઈએ. જો ગિલોડી ખાવાનું નહીં મળતું એટલા માટે વગાડે. વાત કરવી તો મેં તો જોડે ખાવાનું પૂલ લાય લાવ પકડો વાત કર કે બાપા જ્યાં જ્યાં મોટી મમ્મી જ્યાં જઈ બોલ. અત્યારે પપ્પા જતા રહ્યા છે અને અત્યારે જો આપણે પથારી એવું કરી નાખ્યું છે બરાબર. અહીંયા સુવાનું છે, ખાઈ લીધું છે બરાબર. કઈ સાથે વહેલું ખાઈ લીધું કેમ કે પપ્પાને વહેલું જવાનું હતું એટલા માટે. અને 2 દિવસ અહીંયા ગામડે જવાનું છે. ગામડે રહીને પછી આપણે જતા રહીશું બરાબર ઘરે. અને પછી તો કોલેજ ચાલુ થઈ જશે પછી ગામડે નહીં અવાય એટલા માટે આપણે થોડા દિવસ માટે 2 દિવસ માટે અહીંયા રહીએ છીએ બરાબર કઈશ. અને આજે તો બરાબર વિડીયો ઉતારી ના રાખ્યો કેમ કે માથું દુખતું હતું એટલા માટે બપોરનો સુઈ ગયો હતો એટલે થોડો વિડીયો ઉતાર્યો. માફ કરજો, કાલે મસ્ત વિડીયો થશે બરાબર ગાઈસ. આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.